જય શ્રી સ્વામિનારાયણ. કોઈ બહુ સરસ લખ્યું છે, રોડ ટચ જમીન છે ને ટચ સ્ક્રીન ફોન છે. દુનિયામાં બે જ વસ્તુની બોલબાલા છે, રોડ ટચ જમીન અને ટચ સ્ક્રીન ફોન. રોડ ટચ જમીન છે ને ટચ સ્ક્રીન ફોન છે. બધાના ટચ માર હોય નામની રિંગટોન છે. ફેસબુકમાં ફ્રેન્ડ જાજા, વોટ્સએપ વેબ વિશાળ છે. પણ પરિવારમાં સંપ નહીં તો એ વાતમાં શો માલ છે, ભાઈ વાતમાં શો માલ છે. દુનિયામાં બધું જ હશે પણ પરિવારના સભ્યો સાથે હેત નહીં હોય ને તો એ વાતમાં કોઈ માલ નથી. એક રિક્ષાની પાછળ બહુ સરસ લખ્યું હતું કે આખી દુનિયામાં લવ કરો એના કરતા 2 વીઘામાં ઘઉં કરો, ખાવા કામ લાગશે. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ વાત કરે કે એક સારી સાવરણી આખા એક ઘરનો કચરો સાફ કરે, પણ એ જ સાવરણી જો વિખરાઈ જાય, જુદી પડી જાય તો સાવરણી પોતે જ કચરો બની જાય. વાલા દર્શકો, પરિવારનું પણ આવું જ છે. પરિવારના દરેક સભ્યોને એકબીજાના સાથ સહકારની જરૂર હોય છે. નાની મોટી ખામીઓ તો દરેકમાં રહેવાની, ગુણ દોષો સ્વભાવો દરેકમાં રહેવાના. એને સહન કરતા શીખીએ. નાનું મોટું ઘર્ષણ તો થવાનું, થતું જ હશે, એ કઈ કહેવાની વાત નથી. इस संसार में कोई पैसों के लिए लड़ते हैं, कोई मिलकत के लिए लड़ते हैं, कोई बिजनेस के लिए लड़ते हैं, लेकिन इस संसार में पति पत्नी ऐसे हैं जो बिना वजह लड़ते हैं. શું કેવું? નાનું મોટું ઘર્ષણ થવાનું, વાસણો ભેગા રહેતા હોય, ખખડવાના તો ખરા, પણ એટલા બધા ન ખખડવા જોઈએ, ગોબા પડી જાય ને ભંગારમાં નાખી દેવા પડે. એક બેન પોતું મારતા હશે, એમના પતિ આવ્યા ને પગલા પીડ્યા, તરત જ બંદૂક લઈ ગોળી મારી દીધી. પોલીસને જાણ થઈ, પોલીસ આવ્યામાં પેલા કોન્સ્ટેબલ વગેરે આવ્યા. થોડી વાર થઈ, મોટા સાહેબ આવ્યા એટલે કોન્સ્ટેબલ ને બધા બહાર ઉભા હતા. પૂછ્યું કેમ બહાર ઉભા હતા? તો કે હજી પોતું સુકાણું નથી. વાસણો ભેગા રહેતા હોય, એ ખખડે. મીઠા કલહ તો એ પરિવારમાં થતા રહેતા હોય, પણ એકબીજાને ખમી ખાઈએ, એકબીજાને સ્વીકારતા થઈએ, પરિવારને સમયે સમયે પ્રેમ અને હૂંફ આપીએ. એક શ્રીમંત યુવક, એમને 8 વર્ષનું બાળક, ઘરની અંદર એમના પત્ની, બાળક અને પેલો યુવક. પણ આ યુવકને પૈસો મેળવવાની એટલી બધી તલબ, પદ પ્રતિષ્ઠા પોતાની નામના મેળવવાની એટલી બધી અંતરમાં તમન્ના, બર્નિંગ ડિઝાયર, અને એ આંધળી દોટ અને અનુકરણમાં એટલો બધો એ દુનિયામાં આગળ વધી ગયેલો કે એને પાછું વળીને પોતાના પરિવાર માટે પણ સમય નહોતો. પાછું વળીને પોતાના પરિવાર સામે જોવાનો પણ સમય નહોતો કે પરિવારમાં શું ચાલે છે. એક વખત 8 વર્ષના નાના બાળકે કીધું, પપ્પા તમે આ બધી આટલી બધી દોડધામ કરો છો, થોડોક સમય તો અમારા માટે આપો, 2 મીઠી પ્રેમથી વાતો કરીએ. તો કે હમણાં નહીં, હું હમણાં બીજી છું, હમણાં મારે કામ બહુ જાજુ છે. પણ પપ્પા તમે આ બધું શેના માટે કરો છો? તો કે તને નહીં સમજાય, મારી નામના મેળવવા માટે કરું છું. વાલા દર્શકો, આજે પણ એવા કેટલાય ઉજળા પરિવારો આવી એક નાનકડી ભૂલને કારણે ઉજ્જડ અને વેરાન બની જતા હોય છે. પોતાના પરિવારને પ્રેમ આપી શકતા નથી, સમય આપી શકતા નથી, અને ધીમે ધીમે પરિવારો વિખરાઈ જતા વાર પણ લાગતી નથી. અને આજે વૃદ્ધાશ્રમો વધ્યા, એની પાછળનું એક કારણ આ પણ હોઈ શકે કે આવી નાની નાની બાબતોને લઈ અને વૃદ્ધાશ્રમ તરફ એને દોરી જતી હોય. આ નાનકડા બાળકને કહે છે કે બેટા તને ખબર નહીં પડે, તું નાનો છો, અને આખી જિંદગી તમે જુઓ
બાળક નાનો હોય ને એટલે એના માતા પિતા એમ કે આમાં તને ખબર ન પડે, તું નાનો છો. સ્કૂલે જાય એટલે શિક્ષકો એમ કે તને ખબર ન પડે. યુવાન થાય, લગ્ન થાય એટલે એના પત્ની કે તમને આમાં ખબર ન પડે. વૃદ્ધ થાય એટલે છોકરા એમ કે પપ્પા તમને આમાં કઈ ખબર ન પડે. ચાલો એ સમજાતું નથી કે આપણને ખબર ક્યારે પડે. આ નાનકડા બાળકને કે છે કે બેટા તને ખબર નહીં પડે, હું નામના મેળવવા માટે કરું છું. પદ પ્રતિષ્ઠા નામ મારું થઈ જાય. એક વાત વાલા દર્શકો યાદ રાખજો, પૈસા बहुत कुछ है लेकिन सब कुछ नहीं है. આ દુનિયામાં સૌથી મોટામાં મોટી મિલકત અને તમારી મૂડી હોય ને તો એ તમારો પરિવાર છે. એનાથી આગળ કોઈ વસ્તુ નથી. આટલું પેલો યુવક વાતચીત કરે છે ત્યાં ફોન આવ્યો અને ફોનમાં વાત કરતા કરતા બહાર નીકળી ગયો. પેલો બાળક પોતાના પિતા સાથે વાત કરવા માટે એટલો તલસે, પણ એના પપ્પા પાસે તો સમય નહોતો. એમાં થોડાક દિવસ થયા અને એના કોઈ નજીકના સંબંધીનું મૃત્યુ થયું. એટલે પેલા ભાઈને તો ફરજિયાત હાજર રહેવું પડે. એટલે એણે તરત કોલ કર્યો કે ભાઈ મારા સંબંધીનું ડેડ બોડી મોકલાવો, એટલે અમારે અગ્નિ સંસ્કાર કરવો છે, કામકાજ છે, જવું છે. એટલે સામેથી એવો અવાજ આવ્યો કે ભાઈ અત્યારે પોસ્ટમોર્ટમ માટે ગયા છે. એટલે તરત જ પાછો ફોન કર્યો હોસ્પિટલમાં કે ભાઈ મારા સંબંધીનું ડેડ બોડી ફટાફટ પોસ્ટમોર્ટમ કરી અને મોકલી દો, અગ્નિ સંસ્કાર કરવો છે, કામકાજ છે, જવું છે. પેલો બાળક બધું જોયા કરે, એ બધું જ સાંભળતો હતો. થોડી વાર થઈ એટલે બાળક એના પપ્પા પાસે આવ્યો અને વાત કરી, પપ્પા આજે આપણા સંબંધીનું મૃત્યુ થયું, એનું નામ તો માવજીભાઈ છે, છતાંય તમે એમ કેમ કહો છો ડેડ બોડી ડેડ બોડી? અને ત્યારે એના પપ્પાએ કીધું બેટા મરી ગયા પછી બધું ડેડ બોડી જ કહેવાય. અને ત્યારે પેલા બાળકે એના પપ્પાને વાત કરી, પપ્પા તો તમે મરી જશો, અત્યારે તમે જે નામ માટે કરો છો તમે મરી જશો પછી તમારું ડેડ બોડી થશે, તો તમે જે આ નામ માટે કરો છો એનું શું? ઓહો, એના પપ્પા હચમચી ગયા, જાગી ગયા, આંખ ઉઘડી ગઈ. જેમ અત્યારે ચાઇના વાળાની આંખ ભલે ઉઘડતી નથી, થોડી એવી ઉઘડે, પણ આખી દુનિયાની આંખ ઉગાડી દીધી. એમાં નાના બાળક એના પપ્પાની આંખ ઉગાડી દીધી. આમ તો આંખ બંધ થાય ને પેલા ઉઘડી જવી જોઈએ. અને ત્યારે એના પપ્પાને સમજાયું કે નહીં, આ જિંદગીની ભાગદોડમાં જે મહત્વનો એ પરિબળ છે એ પરિબળને તો ભૂલી જાઉં છું. અને પછી એ ધીમે ધીમે એમના એ પરિવાર સાથે સમય વિતાવા લાગ્યા. વાલા દર્શકો, આજે પણ પરિવાર સાથે રહેવાનો ખૂબ સારો સમય છે. પરિવારને પ્રેમ હૂંફ આપવાનો સમય છે. ત્યારે આ સમયને ખાસ કરીને સાર્થક કરવાનો પ્રયાસ કરજો. એમને એમ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા, ટિકટોક, યુટ્યુબ, હોટસ્ટાર કે ટીવી ચેનલો કે મિથ્યા ચર્ચાઓમાં સમયને બગાડી નહીં નાખતા. સમયને સાર્થક કરવાનો પ્રયાસ કરજો. એક રીતે જોવા જઈએ તો એક આ સુવર્ણ તક છે પરિવાર સાથે બેસીને મીઠી વાતો કરવાની. એ જૂની જૂની વાતોને વાગોળીએ. ઘરમાં નાનકડું મંદિર હોય તો ભગવાન પાસે બેસી આરતી સ્તુતિ પ્રાર્થના કરીએ. ઘરના દરેક સભ્યો બેસીને ઘર સભા કરીએ. નાના નાના બાળકો સાથે મીઠી વાતો કરીએ, પ્રશ્નોત્તરી કરીએ. ચિત્રો આવડતા હોય તો ચિત્રકામ કરીએ, સારા સારા ચિત્રો દોરીએ. રામાયણ, મહાભારત, વચનામૃત, શિક્ષાપત્રી જેવા સંસ્કૃતિના મહાન ગ્રંથોનું પઠન કરીએ. બીજા પણ એવા મોટિવેશનલ પુસ્તકોનું વાંચન કરીએ. ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ જેવા બાળ ભક્તોની વાતો નાના નાના બાળકોને કરીએ. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ જેવા વીર સપૂતોની વાતો કરીએ. વીર સાવરકર, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા વીર જવાનોની વાતો બાળકોને કરીએ, જેથી કરીને બાળકોમાં પણ હિંમત આવશે. પરિવાર સાથે બેસી અને એક મીઠી મીઠી વાતો કરવાનો આજે જ્યારે અવસર મળ્યો છે, ત્યારે આ અવસરને હાથમાંથી ગુમાવી નહીં દેતા.
અને આજે આ ઘેર બેઠા તીર્થમાં એવો એક શુભ સંકલ્પ કરીએ કે મારો પરિવાર એક આદર્શ પરિવાર બને, મારો પરિવાર દુનિયામાં સર્વશ્રેષ્ઠ પરિવાર બને, મારો પરિવાર વિશ્વના ફલક ઉપર સર્વોત્તમ પરિવાર તરીકે સાબિત થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.